દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે મહિન્દ્રા શોરૂમની સામે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલકનું ઘટના જ સ્થળે મોત. ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. આજે શનિવારે કલાકની વાત કરીએ તો દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે મહિન્દ્રા શોરૂમની સામે અકસ્માત સર્જાયો, જેમાં અમદાવાદ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ગેસ ભરેલ ટેન્કર દોડાવી લાવી આગળ ચાલતી મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ચાલક પાછળના ટાયરો વચ્ચે આવી જતા મોટરસાયકલ ચાલકનું કચ્ચરઘાણ નીકળી જતા મોટરસાયકલ ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર વાત કરીએ તો દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ઇરશાદભાઈ ઇકબાલભાઈ ખુદવાલા, જે પોતાના કબજાની GJ24 4750 નંબરની હોન્ડા સિટી ડિલક્સ લઈ કામરથી અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી ગરબાડા ચોકડી તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી અમદાવાદ હાઈવેથી માતલા સાંડેની જેમ ગેસ ભરેલ ટ્રેક્ટર દોડાવી લાવી મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા તેઓનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. ઘટનાની જાણ દાહોદ ડિવિઝન પોલીસે થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાઈવે પર થયેલ ટ્રાફિકને હલ કરવાની કામગીરી હાથ ધરી. ત્યારે અમદાવાદ ઇન્દોર હાઈવે પર અવારનવાર થતા અકસ્માતોને લઈ સ્થાનિક કાઉન્સિલર અહેમદભાઈ ચાંદ દ્વારા દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વિસ રોડ બનાવી આપવા રજૂઆત કરવામાં આવી છે. ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સોલંકી રોહિત, દાહોદ. દાહોદ બાયપાસ રિંગ રોડ છે, એના ઉપર એક ટેન્કર અને બાઇકનો અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં ઇરશાદ નામના વ્યક્તિનું અવસાન થયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. હાલમાં તપાસ ચાલુ છે, કઈ રીતનો અકસ્માત થયો છે એની આગળ તપાસ કરવામાં આવશે.